ગરમીમાં ડુંગળી ખાવાથી લૂ ના લાગે, પણ વિચારો જે ધરતીપુત્રો આટલી ગરમીમાં ડુંગળીને બજાર સુધી પહોંચાડે છે તેમની સાથે જ આવું બને તો? હા, આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે જે થયું તે ખૂબ જ દુઃખદ છે. વિચારીને આંચકો લાગી જશે. મહુવા એપીએમસીમાં 1,75,000 ગુણી ડુંગળીની આવક થઈ છે અને તમને જાણ ના હોય તો કહી દઈએ કે અહીં 1 કિલો ડુંગળી માત્ર 1 રૂપિયામાં જ વેચાઈ હતી, જેને લઈને ખેડૂતોમાં ભારે નારાજગી છે. 1 કિલો ડુંગળીનો ભાવ 1 રૂપિયો થતા ખેડૂતોએ ડુંગળીના પાક પર ટ્રેક્ટર ફેરવ્યું હતું. સફેદ ડુંગળીની હરાજી ઓચિંતા બંધ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ડુંગળીનો પાક વાવવામાં અને તેને એપીએમસી સુધી લાવવામાં આર્થિક અને શારીરિક રીતે હેરાન થયેલા ખેડૂત પુત્રોને માનસિક રીતે ત્યારે ફટકો પડ્યો જ્યારે તેઓએ ડુંગળીના વાહન પાસે ઉભા રહીને હરાજી કરવા અવાજ લગાવી, પરંતુ કોઈએ તેમની વેદનાને ના સાંભળી. મિત્રો, હવે સમય કોમેન્ટ સેક્શનમાં માત્ર સાંત્વના પાઠવતા શબ્દો લખવાનો નહીં, પરંતુ ખેડૂતોની આ પરિસ્થિતિને લઈને કંઈક પગલાં લેવાય તે માટે અમારી સાથે તમે પણ સરકાર સુધી આ વાત પહોંચાડો તે માટેનો આ સમય છે.